નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં પાઠ નંબર 7 HIV અને એડ્સ જાગૃતિ વિશે આપણે માર્ગદર્શન મેળવીશું. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે HIV એડ્સ એક ગંભીર રોગ છે જે વ્યક્તિને થયો હોય છે. એ વ્યક્તિ સાથે ઘણા બધા એના રોગો લાગુ પડતા હોય છે. તો HIV એડ્સ વિશે આપણે થોડુંક માર્ગદર્શન મેળવીશું વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. હવે વાત કરીશું HIV એડ્સ વિશે વિદ્યાર્થી મિત્રો. 5મી જૂન 1981ના રોજ એડ્સનો પ્રથમ કેસ નોંધાયો હતો. વિશ્વને ત્યારે આ રોગની ગંભીરતા એટલી સમજાઈ ન હતી, પરંતુ તેનો ઇતિહાસ 20મી સદીના પૂર્વાર્ધની શરૂઆતમાં જ એડ્સ તરીકે ઓળખાતા રોગ જેવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા. જેમ સમય જતો તેમ કૂદકે ભૂસકે આ રોગ ફેલાતો ગયો. અવિકસિત વિકાસશીલ દેશોમાં તો ફેલાવો વધુ ઝડપી છે, પણ ભારતમાં પણ ભયમુક્ત રીતે ફેલાઈ રહ્યો છે. આ રોગ સમાજની પ્રગતિ અને વિકાસ પરની વિપરીત અસરોને તે માનવજાત માટે એક પડકાર બની ચૂક્યો છે. આ રોગની અટકાયત માટે સરકાર, સામાજિક સંસ્થાઓ, વ્યક્તિગત રીતે બધાએ સહકારની ઝુંબેશમાં જોડાવાની જરૂર છે. સમગ્ર વિશ્વમાં અત્યારે 1 ડિસેમ્બર એટલે કે વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એડ્સનો અર્થ સમજો વિદ્યાર્થી મિત્રો. આપણે શ્વેતકણો લસિકાણ હ્યુમન ઇમ્યુનિટી ડિફિશિયન્સી વાયરસ એટલે HIV ચેપના લાગવાથી એડ્સ થાય છે. એડ્સના વાયરસ માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો નાશ કરતા હોવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો HIV એડ્સનું શું કહેવા માગે છે. તો પહેલી વાત છે એચ એટલે હ્યુમન એટલે માનવીય, આઈ એટલે ઇમ્યુનિટી ડિફેન્સ એટલે રોગપ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરતો, વી એટલે વાયરસ એટલે વિષાણુ, એ એટલે ઇક્યુરેટ એટલે પ્રાપ્ત, આઈ એટલે ઇમ્યુનો એટલે રોગપ્રતિકારક શક્તિમાં, અને ડી એટલે ડિફેન્સ ખામી ઉત્પન્ન કરતા, અને એસ એટલે સિન્ડ્રોમ રોગના લક્ષણોનો સમૂહ. રક્ત પરીક્ષણમાં આ વાયરસની હાજરીનો ખ્યાલ આવે તે વ્યક્તિને HIV પોઝિટિવ કહે છે. રોગ સામે રક્ષણ કરતા શ્વેતકણો માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે, પરંતુ રોગોના વિષાણુ લોહીમાં રીતે રહેલ શ્વેતકણોને મારી નાખે છે. HIV શ્વેતકણોમાં દાખલ થઈ રોગપ્રતિકારક શક્તિકારક તંત્ર ઉપર હુમલો કરે છે અને નબળી અને બનાવી બીજા રોગોના જીવનને આમંત્રે છે. HIVનો ચેપ લાગ્યા બાદ લક્ષણો દેખાવાનો સમયગાળો 6 માસ 20 વર્ષ સુધીનો હોઈ શકે છે. આવી વ્યક્તિ દર્દી નહીં પરંતુ એડ્સનો વાહક તરીકે ઓળખાય. હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો એડ્સની વ્યાખ્યા. પ્રાપ્ત રોગપ્રતિકારક શક્તિમાં ખામી ઉત્પન્ન કરતા રોગોને સમૂહ એટલે એડ્સ. HIV એડ્સના શરીરમાં પ્રવેશ. HIV એડ્સનો શરીર મુખ્યત્વે નીચેની રીતે પ્રવેશ કરતો હોય છે. 1. ચેપ વ્યક્તિ સાથે જાતીય સમાગમ એટલે કે સજાતીય, વિજાતીય અને ત્રિજાતીય. 2જા નંબર ચેપ વડે વ્યક્તિનું રક્ત સ્વસ્થ રક્તના ભળવાથી. 3જા નંબર ચેપ વડે વ્યક્તિએ વાપરેલી જંતુરહિત કર્યા વિનાની સોયનો ઉપયોગ કરવાથી. 4 નંબર ચેપ વળી માતાના શરીરમાંથી ગર્ભસ્થ શિશુને. અને 5 નંબર ચેપવાળી વ્યક્તિ દ્વારા કેફી દ્રવ્યો લેવા સોયનો સામૂહિક ઉપયોગથી. ઉપરોક્ત પરિસ્થિતિના કારણે પણ એડ્સ રોગ વ્યક્તિની અંદર ફેલાતો હોય છે. દાઢી કરતી વખતે શરીર પર ટેટુ બનાવતી વખતે બ્લેડ સોયમાં HIV વાયરસ ભેળવેલા હોય ત્યારે બીજા ચેપી રોગોમાં દવાઓ સૂક્ષ્મ જંતુઓને મારી નાખે છે અને તે રીતે વ્યક્તિ રોગમુક્ત કરે છે, પરંતુ HIVનો વિષાણુ વિરુદ્ધની દવાઓ કે આ વિષાણુની વિરુદ્ધને અટકાવે પરંતુ તેનો સંપૂર્ણ નાશ થતો નથી. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો HIV એડ્સના દર્દી અને સમાજ. HIVના ચેપી એડ્સના દર્દીને સમાજમાં સીધો કોઈ ખતરો જોખમ નથી, કારણ કે તેના શરીરમાં રહેલા HIVને નીચેના સામાજિક વર્તન દ્વારા બીજી વ્યક્તિને ફેલાતો નથી. હવે ફેલાતો નથી એનું મુખ્ય કારણ આપણે જાણી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. HIV એડ્સવાળી વ્યક્તિને બ્રશ કે ઓળિયાનો ઉપયોગ કરવાથી પણ આ રોગ ફેલાતો નથી. કોઈપણ વ્યક્તિને હાથ મિલાવવાથી પણ રોગ ફેલાતો નથી. HIVવાળા વ્યક્તિને ઉધરસથી પણ ફેલાતો નથી. HIV કે એડ્સગ્રસ્ત વ્યક્તિ સાથે એક ઘરમાં સાથે રહેવાથી, સાથે જમવાથી, જાહેર શૌચાલયનો ઉપયોગથી, વાતો કરવાથી, શાળાઓ સાથે અભ્યાસ કરવાથી, રમવાથી, ઓફિસ કે કારખાનાઓ સાથે કામ કરવાથી, જીવાણુ રહિત સોય વડે રક્તદાન કરવાથી વગેરે અસામાજિક મારફતે HIV ફેલાતો નથી. બસ, ટ્રેન,
વગેરેમાં સાથે મુસાફરી કરવાથી, સ્નાનગૃહમાં સાથે સ્નાન કરવાથી, બ્રશ કે ગોળિયાનો ઉપયોગ કરવાથી, ભેટવા અથવા મિલવાથી કે સામાન્ય ચુંબનથી એડ્સ રોગ ફેલાતો નથી. હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો HIV અને એડ્સને અટકાવવાના ઉપાયો. HIV એડ્સનું નિર્મૂળ કરવાનો કોઈ ઇલાજ નથી. તેના વિરુદ્ધ કોઈ રસી હજુ સુધી શોધાઈ નથી. તેથી બચવાનો એકમાત્ર ઉપાય તેને ફેલાતો અટકાવવામાં જ રહેલો છે. HIV એડ્સ વિશેની જાણકારી યોગ્ય સમયે દવાઓ આપી તેનો બચાવ ગણાય છે. HIV એડ્સને અટકાવવાના ઉપાયો: જાતે જીવન સંયમિત રાખવું, લગ્ન પૂર્વેના લગ્નેતર જાતીય સંબંધો ન રાખવા, જાતીય સમાગમ વખતે નિરોધનો ઉપયોગ કરવો, ધંધાદારી રક્તદાતાઓ પાસેથી લોહી લેવું નહીં. HIV પરીક્ષણ દ્વારા HIV મુક્ત જાહેર કરાયેલા વ્યક્તિ પાસેથી લોહી લેવું. ડિસ્પોઝેબલ અથવા જીવાણુરહિત સોય ડિશનો ઉપયોગ આગ્રહ રાખવો. કોઈપણ શસ્ત્રક્રિયા માટે જંતુરહિત ઓજારો વાપરવા. કેફી દ્રવ્યોનો ઉપયોગ કરનાર વ્યક્તિઓએ જાતે સોય સિરીઝનો સહિયારો ઉપયોગ ન કરવો. HIVનો ચેપ ધરાવતી સ્ત્રી સગર્ભા ન થાય તેવી કાળજી લેવી. રેઝર બ્લેડ જેવી લોહીના સંપર્કમાં આવતી વસ્તુઓને અલાયદી વ્યક્તિગત વાપરવાનો આગ્રહ રાખવો. ઉપર જણાવેલી HIV એડ્સના અટકાવવાના બતાવવાની ખામીઓથી સદીઓનો મહારોગ તરીકે ઓળખાતા HIV એડ્સને આસાનીથી દૂર રાખી એક સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન જીવી શકાય છે. પ્રાકૃતિક યૌન સંબંધોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો શારીરિક રીતે સ્ત્રી પુરુષ જનન્ય દ્વારા સંબંધોનો યૌન સંબંધને પ્રાકૃતિક યૌન સંબંધ ગણાય છે. માદક દ્રવ્યોને HIV એડ્સ તરુણાવસ્થા જાતીય અંગોને વિકાસ થતાં વિજાતીય આકર્ષણ અનુભવે છે, પરંતુ સામાજિક નિયંત્રણ માટે તેને અવરોધ છે. માનસિક સંઘર્ષ અનુભવે છે. તેના માટે કટોકટીનો ગાળો પુરવાર થાય છે અને આવા અવસ્થામાં સ્થિતિ બુક મુકાય છે. અને જાતીય અસ્તુતિને લીધે હંમેશા છુટકારો મળવા માટે કેટલાક માદક દ્રવ્યોનો ખેલાડીઓ આશ્રય લેતા હોય છે. નશીલા દ્રવ્યોનો ફેસાય છે. છેલ્લે શારીરિક, માનસિક અને સામાજિક એમ ત્રણેય ક્ષેત્રોનો વિનાશ થાય છે. માદક દ્રવ્યો માટે વારંવાર ઇન્જેક્શન વળી લેવાય છે. આવા ઇન્જેક્શનો જંતુરહિત કાયા વગર એક સૌથી જૂથમાં ઘણી વ્યક્તિઓ લે છે અને વ્યક્તિઓને એડ્સ થયો હોય તો આખું જૂથ તેમાં લપેટાઈ જાય છે, જેથી આવી દ્રવ્યો એડ્સ થવાના ભય વધી જાય છે. વયલક્ષી યૌન સંબંધોની અંગે માહિતી. તરુણાવસ્થામાં એવી અવસ્થા હોય છે કે જે યુવક વ્યક્તિઓ કુદરતી રીતે જાતીય આકર્ષણ ખૂબ પ્રબળ હોય છે. યોગ્ય ધોરણે વિભાગ બાળકો તરુણાવસ્થામાં અયોગ્ય સ્ત્રોત જ્ઞાન, અજ્ઞાન અને વિકૃત જ્ઞાનને કારણે દુષ્પરિણામ લાંબા સમય તેનું ભોગવવું પડે છે. HIVના ચેપના કુલ કિસ્સાઓમાંથી અડધ કિસ્સાઓમાં ચેપ 15 થી 24 વર્ષના વચગાળામાં લાગુ પડે છે. તરુણાવસ્થામાં શારીરિક પરિપક્વતા થઈ રહી હોય ત્યારે તેનું સાચું યૌન શિક્ષણ મળવું જોઈએ. લૈંગિક વિજ્ઞાન અધ્યયન મહદઅંશે વિચારને વધુ HIV ભયંકર રોગને કાબૂમાં મેળવી શકાય છે. સાચું યૌન શિક્ષણ મળવાથી સમાજમાં પ્રસરેલી ખોટી માન્યતાઓ તરુણીઓ મુક્તિ મળે છે અને તેઓ લગ્ન બહારના યૌન સંબંધો વિશે સમાજ નુકસાનકારક તરુણાવસ્થા જાણતા હોય છે. યોગ્ય સમયે ઉચિત રીતે યૌન સંબંધો અંગે શિક્ષણ આપવાથી તરુણોનો સ્વસ્થ અને સંતુલિત વિકાસ થાય છે. યૌન સ્વાસ્થ્ય અંગે નીચે મુજબની કાળજી રાખવી. દરરોજ ઓછામાં ઓછું 1 વાર ચોખ્ખું પાણીથી સ્નાન કરવું. છોકરાઓએ શીશ્નમણી પર જામતા સફેદ ઘટ સ્ત્રાવની ચામડી ઊંચી ચણે સાફ કરવું. છોકરીઓ યોનિમાં આગલા ઉઘાડા ભાગને બાહ્ય અને અંત સ્ત્રોત હટાવી સાફ કરવા. છોકરીઓ મળદ્વાર ધોતી વખતે હાથ આંગળથી પાછળ લઈ જઈ સફાઈ કરવાની કાળજી રાખવી. આ કાળજીના અભાવે છોકરીઓ ચેપ લાગતી કે સતત યોનિસ્ત્રાવની ફરિયાદ રહે છે, કારણ કે તેનું સામાન્ય શારીરિક પ્રજનન સ્વસ્થ જોખમાય છે. માસિક સ્ત્રાવ વખતે યૌન સ્વાસ્થ્યની છોકરીઓ પાસે ખાસ કાળજી રાખવી જોઈએ. યૌન અંગેનો સાબુ પાણી વડે રોજ પૂરતી સફાઈ રાખવી જોઈએ. માસિક સ્ત્રાવ વખતે સ્ત્રાવને શોષી લેવા વપરાતા કપડાં, પેડ કે સેનિટરી નેપકિન્સ ચોખ્ખા હોવા જોઈએ. તેનો યોગ્ય નિકાલ કરવો. અંદર પહેરવાના કપડાં સુતરાઉ અને ચોખ્ખા હોવા જોઈએ. દરરોજ બદલવા, યોગ્ય રીતે અને સાફ કરવા જોઈએ. યૌન અંગેની કેટલીક મૂંઝવણો. વિદ્યાર્થી મિત્રો તરુણાવસ્થામાં જાતીય લગતી બાબતો જિજ્ઞાસા સેવતા હોય છે. તરુણીઓ પોતાના શરીરના અવયવોનું જે કંઈ જ્ઞાન હોય છે તે મિત્રો ફાલતુ સાધનો વાંચતી ચોપડીઓ દ્વારા મેળવી હોય છે. આવું જ્ઞાન શાસ્ત્રીય હોતું નથી. પરિણામે એવું અધકચરું જ્ઞાન મેળવનાર તરુણીઓ વિજાતીય ભોગ બને છે. યૌન
ખોટી પ્રવૃત્તિ માન્યતાઓ એટલે તરુણો મૂંઝવણ હોય છે, ખોટા વિચારો અને યૌન સ્વાસ્થ્ય જોખમાય છે. આમાંની કેટલીક મૂંઝવણોની માહિતી નીચે મુજબ છે. માસિકની મુદ્દત અંતસ્રાવ પ્રમાણ માસિક મુદ્દત અંતસ્રાવ અને પ્રમાણમાં સંબંધિત મૂંઝવણો. છોકરીઓ શારીરિક વિકાસ એકસરખો હોતો નથી, તેથી માસિક મુદ્દતમાં નજીકમાં દિવસનો ફેરફાર રહે છે. સામાન્ય રીતે માસિક 28 થી 34 દિવસ દરમિયાન આવે છે. એમાં 2-3 દિવસ વધઘટ હોઈ શકે છે. માસિક સ્રાવના દિવસો પણ સામાન્ય રીતે 3 થી 5 હોય છે. તમામ નજીવો ફેરફાર રહે છે, તેથી સ્રાવ ઓછી ખૂબ પ્રમાણમાં વધુ હોઈ શકે છે. યૌન અંગોના કદને મૂંઝવણો. યૌન અંગોના કદ અને યૌન ક્ષમતા વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. નાના મોટા કોઈપણ કદ યૌન અંગો વડે યૌન સંબંધોની પ્રજનન એક સરખી ક્ષમતાવાળી પ્રક્રિયા થાય છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને નવા વિડીયો જોવા માટે.